અને હવે સીધા જ વાત કરીએ રાજકોટની તો રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એનએસયુઆઈ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે। હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે તેમણે અને તેના માટે કોર્પોરેશનની કચેરી ખાતે તેઓ ધસી ગયા છે। ડેપ્યુટી કમિશનરના વર્તન મુદ્દે વિરોધ નોંધાવ્યો છે એનએસયુઆઈના કાર્યકરોએ। તો રાજકોટથી હોબાળાના સમાચાર આવી રહ્યા છે। ગઈકાલે હોકી લઈ નીકળ્યા હતા ડેપ્યુટી કમિશનર અને તેને લઈને જ વિરોધ જોવા મળી રહ્યો છે અને હાલ હોબાળો ચાલી રહ્યો છે। આ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે। રહીમ, જે રીતે વાત કરવામાં આવે એનએસયુઆઈના કાર્યકરો કોર્પોરેશન કચેરીએ ધસી ગયા છે, હાલ શું માહોલ છે? ચોક્કસપણે સીમા, જે રીતના વાત કરીએ તો જે રીતના આશ્ચર્યજનક કાર્યક્રમ આપતાની સાથે જ કોર્પોરેશનના દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે। હાલ જે એનએસયુઆઈ કોંગ્રેસના જે કાર્યકરો છે તે રોડ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે। તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેશો? જે રીતના રાજકોટના ધોકાવારી કરતા હોય રાજકોટની અંદર રાજકોટની જનતાનો અવાજ કેવી રીતે ઉઠાવી શકાય એ અવાજ ઉઠાવવા માટે તેને આજે કોંગ્રેસ આવી છે ને આ ગેટ ઉપર ચડી અને વાત કરીએ અત્યારે જે ઉપર ચડી રહ્યા છે, ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે હોકી લઈને આવ્યા છે તેવા માટે દરવાજા બંધ કરતા તેઓ અત્યારે છે પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે, પોલીસ ગેટની અંદર જઈ રહ્યા છે। પોલીસ દ્વારા જે આશ્ચર્યજનક કાર્યક્રમ છે તેને અટકાવવાના પ્રયાસ કરવામાં છે। કોંગ્રેસી કાર્યકર્તાઓનું જે રીતના ટીંગાટોળી કરવામાં છે, ધક્કામુક્કીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય જે રીતના પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરીએ તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વાત કરીએ અત્યારે વિરોધ છે તે જોવા મળ્યો છે। પોલીસ દ્વારા અટકાવવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ એક પણ વ્યક્તિ અટકાવવા નથી શકતા। સામે જે બળ પ્રયોગ કરીએ છીએ, પોલીસ પણ બળ પ્રયોગ કરી રહી છે, પરંતુ તેઓ અંદર જવાના પ્રયાસો કરી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે, પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક પણ વ્યક્તિ છે અત્યારે હાથમાં છે। જે રીતના વાત કરીએ તો પોલીસ છે અત્યારે બળ પ્રયોગ કરી રહી છે। જે રીતના ડેપ્યુટી કમિશનર પોતે જે હોકી લઈને નીકળ્યા તેના વિરોધમાં અત્યારે હોકી લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે, કમિશનરને દેવા માટે આવ્યા છે। પરંતુ જે રીતના વાત કરું કાલે જે રીતના ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર દ્વારા જે 116 ફેરિયા ઉપર કેસ કરવામાં આવ્યો તેના વિરોધમાં આજે અમે મેમોરેન્ડમ દેવા આવ્યા છીએ। એ અધિકારી થઈને ધોકા લઈને નીકળે અને કાલે એમની આ બળજબરી ક્યાં ગઈ? ભાજપની રેલીમાં કે તમે ભાજપની રેલીમાં એક કાર્યવાહી કરી બતાવો, સામાન્ય લોકોને તમે દંડો છો, આવી રીતના બિનકાયદેસર રીતના તમે ધોકા લઈને નીકળો છો, તો પોલીસે આની ઉપર કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટના ડેપ્યુટી કમિશનર ભાજપની એક પણ રેલીની અંદર ધોકો દેખાડી જોવે, ભાજપના કાર્યકર્તા હોય, ભાજપના પ્રમુખ હોય, એ રીતે અત્યારે રાજકોટની ગરીબ જનતા પર વર્તી રહ્યા છે। ત્યારે રાજકોટના કમિશનરને કહેવા માંગી કે પોલીસ અધિકારીઓ પણ આવી દાદાગીરી નથી કરતા, જેવી દાદાગીરી ઉપર તમે રોડ પર ઉતરી ગયા છો। જે રીતના વાત કરીએ અત્યારે રસ્તા ઉપર જોવા મળે છે, પોલીસે બીજી બાજુ દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। દ્રશ્યો જોઈ શકાય છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અત્યારે રસ્તા ઉપર બેસી ગયા છે, તેઓને રજૂઆત કરવા નથી જવા દેવામાં આવે તેને લઈને રસ્તા ઉપર બેસી ગયા છે। અને હાલ રામધૂનની શરૂઆતો કરવામાં આવી છે। જે કમિશનર છે ગરીબ લોકો સામે ફરિયાદ દાખલ કરે છે, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરીને દાખલ કરે છે, પરંતુ જે રીતના વાત કરીએ તો ભાજપની રેલીઓ નીકળતી હોય છે તેની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને હાલ વિરોધ વ્યક્ત કર્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, હાલ તમામ લોકો છે તે નીચે બેસી ગયા છે। તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, ક્યાં સુધી તમે આ આંદોલન ચાલુ રાખો? ડેપ્યુટી કમિશનર એક અધિકારી રૂએ ધોકો લઈને આ રીતના નીકળે, એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં ન આવે। જો એને સોશિયલ ડિસ્ટન્સિંગના કેસ કરવા હોય તો કાલે ભાજપની જે રેલી નીકળી હતી ત્યાં શું કરતા હતા? તાલીઓ વગાડતા હતા। આમાં બધા સામેલ છે, મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય। તમે લોકો ન્યાય વાલા દેવલાવાળું કરો છો અને પ્રજાને દંડો છો। પ્રજા દંડાવવા માટે કાયદાનું પાલન કરે તો પછી આ કાયદાનું પાલન શાસક પક્ષના માણસોને શું કરવાનું નહીં? જ્યારે નાના માણસો દંડાશે ત્યારે વિરોધ પક્ષ શાસક પક્ષનો વિરોધ કરશે અને આવા
વિરોધ કરશે. વાત કરીએ ફરીથી હવે ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે ને જે રીતના વાત કરીએ ટીંગાટોળી કરી અને તમામને લઈ જવામાં આવે છે. દ્રશ્યો જોઈ શકાય છે. એક બાદ એક કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અને નાખવામાં આવી રહ્યા છે. જે રીતના વાત કરીએ તો કોંગ્રેસના જે આગેવાનો રજૂઆત કરવા હતા એને સિવાયના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના તમામ નેતાઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક લોકોને ઉપાડવા છે. પોલીસની ગાડીઓમાં તેઓને બેસાડવામાં આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે સ્પષ્ટપણે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક બાદ એક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. જે રીતના વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા હતા ધરપકડ કરવામાં આવી રહી છે. જે રીતના વાત કરીએ તો જે હોકીઓ લઈને દેવા આવ્યા હતા કમિશનરને હોકી દેવા માટે આવ્યા હતા જે સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ભાજપ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા નાદ સાથે અત્યારે કોંગ્રેસ જે પોલીસ અને કાર્યકર્તાઓ છે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોર્પોરેશનના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલે દ્રશ્યો જોઈ શકાય છે કહી શકાય હાલ પોલીસે એક બાદ એક કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં છે. તો બીજી બાજુ જે કોંગ્રેસની જે વિરોધ વ્યક્ત કરતા હતા તેને લઈને કોર્પોરેશનની ચારે બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. જી આભાર રહીમ. સમગ્ર માહિતી માટે. તો રાજકોટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા યોજાયો. એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો અને